ગોતતા ગોતતા રાજસ્થાનમાં ગયા અને રાજસ્થાનમાંથી આપણે 36,36,000 એ સુલતાનનું બસું છે. આ ઘોડી હું રાજસ્થાનથી લાવ્યો અને અમારા પરિવારમાં તો મારા બાપુ ઘોડા રાખતા, એમના બાપુ ઘોડા રાખતા, એ વખતે કાઠિયાવાડી રાખતા. હવે અત્યારે લાઈનના ઘોડાનો એક ક્રેઝ ઉપડ્યો એટલે આપણને એમ થયું કે ભાઈ આપણે લાઈનના ઘોડા લેવાશે. તો અમે ગોતતા ગોતતા રાજસ્થાનમાં ગયા અને રાજસ્થાનમાંથી આપણે 36,36,000 બધા સગડા આપીને લાવ્યા. અને એ વખતે 9 મહિનાની પ્રેગ્નેન્ટ હતી એટલે આપણને આચા હતી વછેરો જે આવે તે બચ્ચું બહુ સારું આવે. અને એ સુલતાનનું બચ્ચું છે. કુરેશીભાઈ અમદાવાદ જે સુલતાન ઘોડો રાખે એમનું આ બચ્ચું છે. અત્યારે એ ઠાણ દીધું અને બચ્ચું આવ્યું એટલે આપણને એકદમ લાઈનના ઘોડાનો રસ હતો. અને અટાણે આ ઘોડી 65+ છે અને બીજું ઠાણ છે એટલે આપણે શોખ હતો અને રાખીએ છીએ. બીજી તમારી પાસે કેટલી ઘોડી છે? અત્યારે આપણી પાસે બીજી છે એ દિલરાજની બચ્ચી છે. એ 61 હાઈટ છે અને 17 મહિના છે. એ આપણે અહીં ધારંગણી ગામ હરેશભાઈ વાળા કરીને છે એમની પાસેથી 12 મહિનાની બચ્ચી આપણે 7.5 લાખમાં લાવ્યા હતા. આને કઈ નસલ કે મતલબ આનું નામ? આનું નામ દેવપરી છે. એનો બાપ જે હતો એ દેવલાઈનનો ઘોડો હતો. દેવપરી આનું નામ છે. આ તમારી પાસે 36 લાખની જે ઘોડી છે એના બાપ અને એની માં એની કેટલી કિંમત હતી? એનો બાપ જે આપણે હમણાં સાંભળ્યું છે મહેસાણા હતો. મહેસાણાથી અમદાવાદ રબારીભાઈઓ લાવ્યા 10 કરોડમાં આવ્યો. અને એની માતા કઈ? એની માં છે એ કઈક કઈ લાઈનની છે બહુ મને મગજમાં નથી. એની કિંમત સારી લાઈનની. એ એમની માં હતી બહુ ઊંચા ભાવમાં કઈક સલમાનભાઈ લઈ ગયા હતા. સલમાન ખાન હા હીરો એ લઈ ગયા હતા. કેટલામાં? એક 65 લાખની વાત હતી. 65 લાખમાં એ લઈ ગયા. અને આ બચ્ચી અમે હા અને દેવલાઈન ની દેવપરિયાનું નામ છે.